નમસ્તે વિદ્યાર્થીઓ. વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં છેલ્લે કંપનીની સ્થાપના વિધિ તેના વિશે આપણે જોઈ રહ્યા હતા. એમાં તેને 2 તબક્કામાં કંપનીની સ્થાપના વિધિને વહેંચેલ છે: પ્રવર્તન અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. તો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા પહેલાંની વિધિ એવું પણ તમે કહી શકો. એ 2 વિભાગમાં તમે કંપનીની સ્થાપના વિધિને વહેંચી શકો છો. પ્રવર્તનની વાત કરી છે. વ્યક્તિના મગજમાં કંપનીની સ્થાપના કરવાનો વિચાર આવે, ત્યારબાદ તે ચકાસણી કરે, સાધનોનું અને નાણાંની વ્યવસ્થા કરે. આ સમગ્ર પ્રોસેસને એ પ્રવર્તન તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રવર્તન છે તો પ્રવર્તન એટલે કે વ્યક્તિના મગજમાં કંપનીની સ્થાપનાનો વિચાર આવવો. હવે વ્યક્તિના મગજમાં કંપનીની સ્થાપનાનો વિચાર આવે તો એ વ્યક્તિને પ્રવર્તક કહેવામાં આવે, એટલે કે પ્રમોટર. અને એના મગજમાં કંપનીની સ્થાપનાનો વિચાર આવે તેને કહેવામાં આવે છે પ્રવર્તન, એટલે કે પ્રમોશન. બરાબર. હવે આ પ્રથમ તબક્કો છે. કંપનીની સ્થાપના માટે વ્યક્તિના મગજમાં પહેલાં તો તેનો વિચાર આવવો જોઈએ. તો વ્યક્તિના મગજમાં એ કંપનીની સ્થાપનાનો સૌ પ્રથમ વિચાર એ ઉદ્ભવશે અને ત્યારબાદ એ વિચારનો વિકાસ થશે. બરાબર. તેને કારણે એ પ્રાથમિક અને વિગતવાર ચકાસણી હાથ ધરશે. પ્રવર્તકને કંપનીની સ્થાપનાનો વિચાર આવે એટલે તેના અમલીકરણની દિશામાં ધંધાકીય વ્યવહારુ ચકાસણી કરવી પડે. બરાબર. ધંધા માટે સ્થાન પસંદગી, નફાકારકતાની તપાસ કરવી પડે છે. બરાબર. એટલે કે અહીંયા જે વિચાર આવેલો છે કંપનીની સ્થાપના કરવાનો વ્યક્તિના એટલે કે પ્રવર્તકના મગજમાં જે વિચાર આવેલો છે એનો અમલ કરવો પડશે અને એના અમલ માટે એ જરૂરી માહિતી એની ચકાસણી કરવી પડશે. એટલે કે પ્રાથમિક માહિતી અને વિગતવાર માહિતી, આ બંને પ્રકારની માહિતીની ચકાસણી કરવી પડશે અને એને પ્રાથમિક ચકાસણી અને વિગતવાર ચકાસણી એમ કહેવામાં આવે છે. પ્રાથમિક તપાસના અંતે વિગતવાર વિશ્લેષણાત્મક તપાસ જરૂરી બને છે. મૂડી, કાચો માલ, માંગ, સાધન સામગ્રી, વાહન વ્યવહારની સુવિધા વગેરેની જાણકારી મેળવવી પડે છે. બરાબર. આ તમામ મુદ્દાઓની જાણકારી એ અહીંયા તમારે મેળવવાની છે અને તે અંગેની માહિતી એ એકત્રિત કરવી પડે છે. ત્યારબાદ હવે માહિતી એકત્રિત થઈ ગયા બાદ સાધન સામગ્રીઓનું એકત્રીકરણ કરવું પડે. બરાબર. સાધનો મેળવવા પડે. તો જમીન, મૂડી, શ્રમ, નિયોજન, આ 4 સાધનો છે એ પ્રવર્તકે એની વ્યવસ્થા કરવી પડે. આ ઉપરાંત કાચો માલ, યંત્ર સામગ્રી, બરાબર, અન્ય વિવિધ પ્રકારની સેવાઓ, યંત્ર વિન્યાસ, બેન્કિંગની સેવા, વીમાની સેવા, આવી અનેક પ્રકારની જે સાધનો છે એનું એકત્રીકરણ કરવું પડે. જરૂરી કરારો પણ કરવા પડે આ બધા સાધનોની વ્યવસ્થા કરવા માટે. બરાબર. સૌપ્રથમ વિચાર આવશે મગજમાં, ત્યારબાદ જરૂરી માહિતીની ચકાસણી કરવામાં આવશે, ત્યારબાદ સાધનો એકત્ર કરવામાં આવશે, ત્યારબાદ નાણાકીય વ્યવસ્થાએ હાથ ધરવામાં આવશે. તો જુઓ, સાધનો અને મિલકતો એકત્રિત કરવા માટે મૂડી ક્યાંથી અને કેવી રીતે મેળવવી તે વિચારવું પડે છે. નવી સ્થપાતી કંપની શેર દ્વારા મૂડી મેળવે છે. હવે જો ઉપરોક્ત આપણે જોયું કે ભાઈ જરૂરી સાધનો એ આપણે મેળવવાના છે, તો સાધનો એ મફતમાં નહીં આવે. સાધનો મેળવવા માટે નાણાં જોઈશે. તો હવે નાણાંની વ્યવસ્થા ક્યાંથી કરવી, બરાબર, તે નક્કી કરવામાં આવશે. તો નાણાંની વ્યવસ્થા એટલે કે નાણું, મૂડી એ ક્યાંથી આવશે અને કેવી રીતે આવશે તે વિચારવું પડે છે. અને જે નવી કંપની હોય છે, બરાબર, એ શેર દ્વારા એ મોટે ભાગે મૂડી મેળવતા હોય છે. તો આ રીતે એ નાણાંની વ્યવસ્થા એ તમારે કરવી પડે. તો આ સમગ્ર જે મુદ્દો હતો એ પ્રવર્તન એટલે કે કંપનીની સ્થાપના પહેલાંનો તબક્કો. બરાબર. હવે તમારે કંપનીની સ્થાપનાનો તબક્કો અથવા તો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનું વિધિ અથવા તો એના તબક્કાઓ એ આપણે જોવાના છે. બરાબર. તો કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે કંપની રજિસ્ટ્રાર પાસે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. આ પ્રમાણપત્ર મેળવવા માટે નીચેના દસ્તાવેજો તૈયાર કરીને કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. બરાબર. તો કંપનીએ
નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે એ કેટલાક દસ્તાવેજો છે, બરાબર. એ દસ્તાવેજો એ કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે, અને આ દસ્તાવેજો એ કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ રજૂ થાય તો એ કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળે છે. અને કોઈ પણ કંપનીએ એ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે, બરાબર. અને આ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટેની વિધિમાં એ જે કાંઈ દસ્તાવેજો છે જે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે રજૂ કરવા પડે છે, બરાબર, તે દસ્તાવેજોની આપણે અહીંયા નોંધ લખવાની છે. તો આપણે એસપીમાં પણ જોયેલું છે એ જ મુદ્દો અહીંયા. આવેદનપત્ર, નિયમનપત્ર, આ બધા દસ્તાવેજો એ આપણે જ્યારે નોંધણીનું પ્રમાણપત્ર મેળવતા હોઈએ છીએ ત્યારે આપણે નોંધાવવા પડે છે. અને જો આ બધા દસ્તાવેજો આપણે કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવીએ તો જ આપણને નોંધણીનું પ્રમાણપત્ર મળતું હોય છે. તો આ રીતે તમારે એ દસ્તાવેજો વિશે લખવાનું કે ભાઈ કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર એટલે કે સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન, બરાબર, એના માટે એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ અમુક દસ્તાવેજો નોંધાવવા પડે એના વિશેની આપણે આ વિધિમાં નોંધ લખવાની. પહેલો દસ્તાવેજ છે આવેદનપત્ર એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. એસપીમાં જેનો પાઠ આપણે ભણીએ છીએ એ. તો આ કંપનીનો પાયાનો દસ્તાવેજ છે, મૂળભૂત દસ્તાવેજ છે, કંપનીનું બંધારણ દર્શાવે છે, જેના ઉપર કંપનીની ઇમારત ચણવામાં આવે છે, બરાબર. એ આપણે જાણીએ છીએ. આવેદનપત્રની વ્યાખ્યા પણ આપણે એ જોઈ છે, બરાબર, કે આવેદનપત્ર એ કોને કહેવાય છે. તો એના વિશે આપણે લખવાનું. હવે એની જુદી જુદી કલમો એ આપણે જોવાની છે. તો આવેદનપત્રની જે જુદી જુદી કલમો છે એ એસપીની અંદર આપણે બહુ વિગતવાર જોઈ છે, બરાબર. છતાં પણ આપણે અહીંયા બીએમાં પણ એ કલમો વિશે થોડી ચર્ચા કરવાની છે. પહેલી કલમ આપી છે નામની કલમ. તો જુઓ, નામની કલમ એટલે કે કંપનીનું નામ, કંપનીએ કેવું નામ રાખવું તે અંગેની જોગવાઈઓ એ અહીંયા નામની કલમમાં દર્શાવાય. તો કંપની કયા પ્રકારની છે એની આધારે એનું નામ હોય છે. લિમિટેડ કંપની, પછી પ્રાઇવેટ લિમિટેડ કંપની, એટલે કે જો સરકારી કંપની હોય, બરાબર, તો સરકારી કંપની પોતાના નામની પાછળ લિમિટેડ, બરાબર, એવો શબ્દ લગાડશે. જો કંપની એ ખાનગી હોય, પ્રાઇવેટ, તો એ પોતાના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ આ શબ્દ લગાડશે, બરાબર. આમ જાહેર કંપની અને ખાનગી કંપનીની બાબતમાં એ થોડો નામ લખવાની બાબતમાં એ ભેદ રહેલો. પાછળ એને કયો શબ્દ મૂકવો, બરાબર, એ બાબત અહીંયા અગત્યની છે. ત્યારબાદ કંપનીનું નામ કેવું હોવું જોઈએ, કેવું ન હોવું જોઈએ, આની વિગતવાર માહિતી તમને એસપીમાંથી મળી જશે. એનો વિડીયો જોઈ લેજો. એની જે ટેક્સ્ટ બુક છે એ પણ તમે એક વખત રિફર કરી લેજો. એનું નામ જે કાંઈ રાજકીય નેતાઓ હોય એના સંલગ્ન ન હોવું જોઈએ. ત્યારબાદ કોઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કે પછી નગરપાલિકા, મહાનગરપાલિકા કે પછી ગ્રામ પંચાયત તેની સાથે હળતું મળતું ન હોવું જોઈએ, બરાબર, કે એવો અન્ય વ્યક્તિને ભાસ થાય કે આ સરકાર સાથે કંઈક સંબંધો ધરાવે છે, એવું તમારે નામ રાખવાનું નથી. તો આ રીતે પેલું તમારું એ નામની કલમ છે. બી આપેલું છે રજિસ્ટર ઓફિસના સરનામાની કલમ, બરાબર. તો રજિસ્ટર ઓફિસ ક્યાં આવેલી છે તે તમારે અહીંયા લખવાનું છે. તો રજિસ્ટર ઓફિસના સરનામાની કલમમાં તમારે રજિસ્ટર ઓફિસનું સરનામું લખવાનું છે, બરાબર, કે જ્યાં કંપની એ પત્રવ્યવહાર કરી શકે. કંપની રજિસ્ટ્રાર અને જાહેર જનતા કંપની સાથે પત્રવ્યવહાર કરી શકે અને અદાલતનું અધિકાર ક્ષેત્ર નક્કી થાય તે માટે કંપનીની રજિસ્ટર ઓફિસનું સરનામું જણાવવું પડે છે, બરાબર. કંપનીની જે રજિસ્ટર ઓફિસ હોય છે તેનું સરનામું એ તમારે આ કલમમાં દર્શાવવાનું છે. આવેદનપત્રની આ કલમમાં તમારે રજિસ્ટર ઓફિસનું સરનામું દર્શાવવું પડે કે જેથી બધા વ્યક્તિઓ છે એ આ સરનામે પત્રવ્યવહાર કરી શકે. સરકાર હોય છે કે અન્ય જુદા જુદા પક્ષકારો, લેણદારો, દેવાદારો, આ બધા વ્યક્તિઓને માહિતીની આપ-લે કરવી હોય તો આ સરનામે કરી શકે. એટલા માટે અહીંયા રજિસ્ટર ઓફિસની કલમમાં તમારે સરનામું દર્શાવવાનું. રજિસ્ટર ઓફિસ કયા રાજ્યમાં, કયા શહેરમાં, કયા વિસ્તારમાં અને કયા સ્થળે આવેલી તે વિગત તમારે અહીંયા દર્શાવવાની.
ત્યારબાદ ધ્યેય અને ઉદ્દેશની કલમ, બરાબર, ધ્યેય અથવા ઉદ્દેશ. તો અહીંયા તમારે કંપનીનો મૂળભૂત ઉદ્દેશ્ય શું છે, તેની સ્થાપના શા માટે કરવામાં આવી છે, કંપની કયો બિઝનેસ કરશે, એ તમારે આ કલમમાં દર્શાવવાનું છે. અને આ ઉપરાંત જે કંપનીની સ્થાપના એ જે ઉદ્દેશ્ય માટે થઈ હોય તે સિવાયના ઉદ્દેશ્યો પણ તમારે અહીંયા દર્શાવવાના છે, બરાબર. એને આધારે એ કંપની કાર્ય કરી શકશે નહીં. આમ તમારે એ તમામ વિગતો એ અહીંયા કંપનીના ધ્યેયને લગતી તમારે અહીંયા દર્શાવવાની થાય છે. પછીની કલમ આપી છે જવાબદારીની કલમ, બરાબર. તો આપણે જાણીએ છીએ કે કંપની એ જવાબદારીની દૃષ્ટિએ એના પ્રકારો પડે છે કે શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, ત્યારબાદ બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની, બરાબર. આ રીતે કંપની હોય છે. અને એ અનુસાર આ કંપની કયા પ્રકારની છે તે તમારે અહીંયા દર્શાવવાનું. આ બધા પ્રકારોમાંથી જે કંપની છે જેનું આવેદનપત્ર એ કયા પ્રકારની છે, બરાબર, તે અહીંયા તમારે દર્શાવવાનું. એક જ વ્યક્તિની કંપનીના કિસ્સામાં મૂળ વ્યક્તિના મૃત્યુ કે કરાર કરવાથી અસમર્થતાને કારણે બીજી વ્યક્તિ તરીકે કોનું નામ દાખલ કરવામાં આવશે તેનો ઉલ્લેખ કરવામાં આવે. હવે એક વ્યક્તિની કંપની એવો પણ એક નવો પ્રકાર એક કંપની ધારા 2013માં એ નાખવામાં આવેલો છે. તો એક વ્યક્તિની કંપની છે તો એમાં એ વ્યક્તિ જો મૃત્યુ કે નાદાર જાહેર થાય અથવા તો અસમર્થ જાહેર થાય તો તેના નામે કોણ એનો કંપનીનો માલિક બનશે તે વિગત પણ તમારે અહીંયા એ જવાબદારીની કલમમાં દર્શાવવાની હોય છે. ત્યારબાદ મૂડીની કલમ આપેલી છે, બરાબર. તો કંપનીની સત્તાવાર મૂડી અને તેનું વિભાજન એ નિશ્ચિત રકમોના કેટલા શેરમાં કરવામાં આવ્યું છે તે જણાવવામાં આવે. તો જુઓ, સત્તાવાર મૂડી એટલે કંપનીને કેટલી સત્તા છે મૂડી બહાર પાડવાની. જ્યારે કંપનીની સ્થાપના થયેલી હોય ત્યારે એને અમુક નિશ્ચિત રકમ નિશ્ચિત રકમના શેર બહાર પાડવાની અથવા તો શેર ભરણું બહાર પાડવાની એને સત્તા મળેલી હોય, જેને સત્તાવાર મૂડી તરીકે ઓળખવામાં આવે. એના કરતાં વધારે પ્રમાણમાં એ શેર બહાર પાડી શકે નહીં. તો આને કહેવાય છે સત્તાવાર મૂડી, બરાબર. આ એક અકાઉન્ટન્ટ્સનો શબ્દ છે. સત્તાવાર મૂડી, બહાર પાડેલી મૂડી, ભરપાઈ થયેલી મૂડી, આ બધા શબ્દો અલગ છે. તમારે અહીંયા યાદ રાખવાનું, સત્તાવાર મૂડી એટલે કે કંપની કેટલા શેર બહાર પાડી શકે, બરાબર, એ શક્યતા દર્શાવવાની છે. એને સત્તા હોય, જેટલી એને મંજૂરી મળી હોય એટલા શેર તે બહાર પાડી શકે. તમામ જેને મંજૂરી મળી એ તમામ શેર બહાર પાડે એવું જરૂરી નથી, બરાબર. જેમ કે આપણે અનાજ એક વર્ષનું સાથે ખરીદી લઈએ, પરંતુ અમુક સમયાંતરે આપણે તે અનાજનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે આપણે તેને ખોરાક તરીકેનો ઉપયોગ કરીએ છીએ. તો એની જેમ જ તમામ પ્રકારની જે સત્તાવાર મૂડી છે એ એક સાથે નહીં મંગાવી લે. તેને જેમ જેમ જરૂર પડશે તેમ તેમ કંપની શેર મૂડી બહાર પાડશે અને શેર મૂડીનો એ ઉપયોગ કરશે, બરાબર. તો આમ સત્તાવાર મૂડી કેટલી છે, અત્યારે એણે કેટલી મૂડી બહાર પાડી છે, કેટલી મૂડી ભરપાઈ થઈ છે. બધી જ તમે શેર મૂડી બહાર પાડો તો બધી કંઈ આવી જાય એવું જરૂરી નથી. તમારું નામ એ માર્કેટમાં સારું ન હોય તો તમારા શેર કોઈ ન ખરીદે. તો આવી પરિસ્થિતિમાં શેર ભરણું એ ભરાય નહીં. તો આ તમામ વિગતો એ તમારે અહીંયા મૂડીની કલમમાં દર્શાવવાની કે સત્તાવાર મૂડી કેટલી છે, કેટલી શેર મૂડી બહાર પાડી છે, કેટલા શેર કેટલા રૂપિયાના કેટલા શેરમાં વિભાજન કરવામાં આવેલું, આ તમામ વિગતો એ તમારે મૂડીની કલમમાં દર્શાવવી પડે. ત્યાર પછીની કલમ આપેલી છે કે સ્થાપનાની કલમ. તો સ્થાપનાની કલમ છે એની અંદર જાહેર કંપની હોય, બરાબર. તો આપણે જાણીએ છીએ કે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ કોઈ મર્યાદા નથી. જ્યારે ખાનગી કંપની હોય, પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય તો એમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ જે સભ્યો 20 એની લિમિટ આપી છે એટલા સભ્યો એ હોવા પડે. અને તે તમામ સભ્યોની સહી એ આ આવેદનપત્રની આ કલમમાં એ હોવી જરૂરી છે. જો આવેદનપત્રની આ કલમમાં એ તમામ સભ્યોની સહી ન હોય તો સ્થાપનાનું પ્રમાણપત્ર મળી શકે નહીં. આ માટે આ તમામ જે સભ્યો છે, બરાબર, જાહેર કંપની અને ખાનગી કંપનીમાં એ તમામની સહી એ અહીંયા હોવી જોઈએ, બરાબર. અને તેણે એવું નિવેદન આપેલું હોવું જોઈએ કે ભાઈ હું તે કામ કરી શકવા માટે તૈયાર છું, બરાબર. તો આ હતી તમારી સ્થાપનાની કલમ. તો આ રીતે તમારો જે કંપનીનું જે
સ્થાપનાનું નોંધણીનું પ્રમાણપત્ર અથવા તો સ્થાપનાનું પ્રમાણપત્ર મેળવવા માટેનો જે પહેલો દસ્તાવેજ હતો, બરાબર, આવેદનપત્ર, એ અહીંયા પૂરો થાય છે. ત્યાર પછી તમને નિયમનપત્રનો દસ્તાવેજ આપેલો છે, બરાબર, અને ત્યારબાદ સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત, કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન. હવે એસપીની અંદર આવેદનપત્રની જેમ ત્યારબાદનું યુનિટે નિયમનપત્ર આપેલું. ત્યારે આપણે નિયમનપત્રની બહુ વિગતે ચર્ચા કરવાની છે, બરાબર, પણ અહીંયા આપણે થોડી પ્રાથમિક ચર્ચા એ નિયમનપત્રની કરી લઈએ. તો કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી કરતો દસ્તાવેજ, બરાબર, એ નિયમનપત્ર. કંપનીમાં કાર્ય કઈ રીતે કરવાનું છે. આવેદનપત્ર એ બાહ્ય એટલે કે જુદી જુદી કલમોમાં આપણે જોયું કે ભાઈ સરનામું, પછી એનો ઉદ્દેશ, કંપનીનો, તેનું નામ વગેરેને લગતી કલમો હતી, બરાબર, એટલે કે બાહ્ય બાબતોને લગતી. પણ નિયમનપત્ર છે એ કંપનીના આંતરિક વહીવટ અને સંચાલન અંગેના નિયમો નક્કી કરતો દસ્તાવેજ છે. આવેદનપત્રની મર્યાદામાં રહીને નિયમનપત્રમાં કંપનીનો વહીવટ ચલાવવા માટેના નિયમો જણાવવામાં આવે, બરાબર. આવેદનપત્રમાં જે ઉદ્દેશ દર્શાવેલો છે, જે કલમો દર્શાવેલી, તેની મર્યાદામાં નિયમનપત્રની અંદર છે એ કંપનીનો વહીવટ એ ચલાવવામાં આવે છે અને તે માટેના જરૂરી નિયમો જણાવવામાં આવે છે, બરાબર. તેમાં સભ્યોના અધિકારો, શેરહપ્તા, શેરજપ્તી, સંચાલક મંડળની સત્તા વગેરે અંગેના નિયમોનો સમાવેશ થાય છે. આવેદનપત્ર અને નિયમનપત્ર નોંધણી થવાથી બંને દસ્તાવેજો જાહેર દસ્તાવેજો બને છે. હવે જુઓ, જાહેર દસ્તાવેજો એટલે કે કોઈ પણ વ્યક્તિ, બરાબર, એ કંપનીના સભ્ય હોય કે કંપનીના સભ્ય સિવાયનો કોઈ પણ વ્યક્તિ હોય, એ કંપનીના આ બંને દસ્તાવેજો એ ચકાસી શકે છે, બરાબર. કોઈ પણ સામાન્ય જનતા, કોઈ પણ વ્યક્તિ એ દસ્તાવેજો ચકાસી શકે અને એની પ્રિન્ટ આઉટ પણ એ મેળવી શકે છે. દાખલા તરીકે તમે કોઈ પણ વ્યક્તિ, એટલે કે એમાં ગમે તે વ્યક્તિનો સમાવેશ થઈ જાય જે પુખ્ત વયની હોય, એ વ્યક્તિ કંપનીમાં જઈને તેનું આવેદનપત્ર કે નિયમનપત્ર જોવા માટે માંગે અથવા તો તેની પ્રિન્ટ આઉટ એ માંગે તો કંપનીએ દેવી પડે, કારણ કે એ દસ્તાવેજો એ જાહેર દસ્તાવેજો. અને જો ઘણી કંપનીઓ તો આ પ્રકારના જે એનો દસ્તાવેજ છે એ ન્યૂઝપેપરમાં કે જે કાંઈ પબ્લિકેશન્સ હોય છે તેની અંદર એ જાહેર કરી દેતા હોય છે, બરાબર. અને જો કોઈ પણ વ્યક્તિને કોઈ શંકા હોય તો એ એની રજિસ્ટર ઓફિસે જઈને આ બંને પ્રકારના દસ્તાવેજો ચકાસી શકે છે, બરાબર. આવેદનપત્ર એ બાહ્ય બાબતોને લગતો દસ્તાવેજ, જ્યારે નિયમનપત્ર એ કંપનીની આંતરિક બાબતોને લગતો દસ્તાવેજ એ છે. તો આ રીતે આ બંને પ્રકારના દસ્તાવેજો એ આવેદનપત્ર અને નિયમનપત્ર એ તમને અહીંયા આપેલા છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે સંચાલકોની યાદી, બરાબર, સંચાલકોની લેખિત સંમતિ. પછી અન્ય કંપનીમાં જો કોઈ સંચાલકનું હિત હોય તો તેની વિગત જાહેર કરવી, કાયદા પાલનની જોગવાઈનું પાલન કરવું. અને આ બધી બાબતો એટલે કે બધા સ્ટેપ પૂરા થાય ત્યારબાદ એ કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળે છે. તો હવે આજે આપણે બે મુદ્દા જોયા, એટલે કે આવેદનપત્ર અને નિયમનપત્ર, બરાબર. કંપનીની સ્થાપનાનું પ્રમાણપત્ર અથવા તો નોંધણીનું પ્રમાણપત્ર, રજિસ્ટરનું સર્ટિફિકેટ મેળવવા માટે કંપનીએ જે વિધિ કરવી પડે છે એમાં બે મુદ્દા, એટલે કે દસ્તાવેજો જ રજૂ કરવા પડે, એમાં આવેદનપત્ર અને નિયમનપત્ર, એની આપણે આ લેક્ચરમાં ચર્ચા કરી, બરાબર. તો હવે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ ત્યાર પછીના મુદ્દા છે એની ચર્ચા કરીશું. અને એ મુદ્દા પૂરા થાય ત્યારબાદ આપણે જે તફાવતો છે, જે ભાગીદારી પેઢી કે કંપની, આવા જુદા જુદા જે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો છે એના વચ્ચેના 2-3 તફાવતો છે એની ચર્ચા કરવાની છે. તો આજનો લેક્ચર છે એ આપણે અહીંયા સુધી અટકાવીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આગળનું કામ કરીશું. આજે તમારા હોમવર્કની વાત કરીએ, બરાબર. તો તમારે હોમવર્કની અંદર જે આપેલું છે એટલે કે પ્રવર્તન, કંપનીની સ્થાપના વિધિ, એનું જે પહેલાં કોષ્ટક આપેલું એ કોષ્ટક તમારે એક વખત લખવાનું છે. ત્યારબાદ પ્રવર્તનના જે 4 તબક્કા આપેલા, એટલે કે વિચાર, પ્રાથમિક અને વિગતવાર ચકાસણી, સાધનોનું એકત્રીકરણ, નાણાકીય વ્યવસ્થા, એ એક વખત લખવાનું છે. અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિમાં 2 મુદ્દા જોયા, આવેદનપત્ર અને નિયમનપત્ર, એની કલમો સહિત એ તમારે એક વખત તમારી હોમવર્ક બુકમાં લખીને એ તમારે વોટ્સઅપના ગ્રુપમાં મોકલાવાનું છે.
તો આ તમારું હતું હોમવર્ક. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ મળીશું ત્યારે આપણે આગળનો સિલેબસ ચલાવીશું.